દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના નંદેલાવમાં કાયમી શાકભાજી માર્કેટની માંગ જો પૂરી થશે તો 25,000થી વધુ લોકોને મળશે રાહત। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નંદેલાવ ગામમાં વધતી વસ્તી અને શક્તિનાથ સર્કલ નજીક સર્જાતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી સ્થાનિકોએ કાયમી શાકભાજી માર્કેટની માંગ ઉઠાવી છે। નંદેલાવ ગામ તેમજ દહેજ બાયપાસ વિસ્તારની વિવિધ રહેણાંક સોસાયટીઓના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં જ સુવ્યવસ્થિત શાકભાજી માર્કેટ શરૂ કરવાની રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર વિસ્તારના નાગરિકો માટે શક્તિનાથ સર્કલ નજીક આવેલી શાક માર્કેટ જ મુખ્ય વિકલ્પ હોવાથી ત્યાં રોજ ભારે ભીડ અને ટ્રાફિક જામ સર્જાય છે। વાહનોના પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક દંડના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવેદન અનુસાર નંદેલાવ ગ્રામ પંચાયતની ભૂસા સોસાયટી નજીક પંચાયતની માલિકીની યોગ્ય જમીન ઉપલબ્ધ છે। અહીં કાયમી શાકભાજી માર્કેટ ઊભું કરવામાં આવે તો નંદેલાવ ગ્રામ પંચાયત ઉપરાંત દહેજ બાયપાસ વિસ્તારની અનેક રહેણાંક સોસાયટીઓમાં વસતા અંદાજે 25,000થી વધુ લોકોને પોતાના વિસ્તારમાં જ રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી શકશે। સ્થાનિકોએ જણાવ્યું છે કે નવા માર્કેટથી શક્તિનાથ સર્કલ પરનું ટ્રાફિકનું ભારણ ઘટશે, નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે તેમજ નાના વેપારીઓને પણ રોજગારીની નવી તક મળશે, સાથે જ સમગ્ર વિસ્તારનો સુવ્યવસ્થિત વિકાસ પણ શક્ય બનશે। આ મુદ્દે જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીને આવેદનપત્ર પાઠવી વહેલી તકે કાયમી શાકભાજી માર્કેટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિક નાગરિકો અને વેપારી વર્ગ આશા વ્યક્ત કરી રહ્યા છે કે જનહિતના આ પ્રશ્નને ધ્યાનમાં રાખી તંત્ર વહેલી તકે સકારાત્મક નિર્ણય લઈ નંદેલાવ વિસ્તારના હજારો લોકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। હાલ ભરૂચ એ બુલેટ ગતિએ વિકસિત થઈ રહ્યું છે। એમાં ભરૂચમાં આવેલ દહેજ બાયપાસ વિસ્તાર, નંદેવાર ગામનો યુદ્ધના ધોરણે વિકાસ થઈ રહ્યો છે। તો એમાં સરકારી નીતિઓના લીધે તો આ પ્રગતિ સમાજ થયો છે અને પુરાના ભરૂચમાં શક્તિનાથમાં જે નાની માર્કેટ છે ત્યાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે। અને હાલ અમારા નંદેવાર ગામમાં અને દહેજ બાયપાસમાં અમારી પંચાયત પાસે એક જગ્યા સરકારી છે જે શાક માર્કેટ માટે સરકારશ્રી અને પંચાયતમાં જો એની ફાળવણી કરવામાં આવે તો આમ જનતાને પોતાના જ વિસ્તારમાં, પોતાના જ ગામમાં એને શાક માર્કેટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાની સુવિધા ઊભી થાય છે। અને બીજી જે જગ્યાઓ પર અરાજકતા ફેલાય છે માર્કેટમાં એ પણ દૂર થાય છે। તો આ એક જનહિતમાં લાગતા વળગતા અધિકારીઓ, પંચાયત, સરકારશ્રી અમને ત્યાં જમીન ફાળવે અને અમારી કાયમી આ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવે એવી નમ્ર વિનંતી।